શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે. તે મહાભારતનો એક ભાગ છે અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનું વર્ણન છે. ગીતામાં કુલ 18 અધ્યાય છે, જેમાં દરેક અધ્યાયમાં જુદા જુદા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં અધ્યાય પહેલી 10નો સંક્ષિપ્ત સાર આપવામાં આવ્યો છે. અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. આ અધ્યાયમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતાના સ્વજનો અને ગુરુજનો સામે લડવા માટે ખિન્ન થાય છે. તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે શું યુદ્ધ કરવું યોગ્ય છે. અધ્યાય 2 સાંખ્ય યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની અમરતા અને શરીરની નાશવરતા વિશે સમજાવે છે. તેઓ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ વિશે પણ ઉપદેશ આપે છે. અધ્યાય 3 કર્મયોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મયોગનું મહત્વ સમજાવે છે. તેઓ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મો ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. અધ્યાય 4 જ્ઞાનયોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાનયોગનું મહત્વ સમજાવે છે. તેઓ કહે છે કે જ્ઞાન દ્વારા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મ સંન્યાસ યોગ વિશે સમજાવે છે. તેઓ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મોને ભગવાનને સમર્પિત કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યાય 6 આત્મ સંયમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આત્મ સંયમ યોગ વિશે સમજાવે છે. તેઓ કહે છે કે મનને નિયંત્રિત કરીને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના સ્વરૂપ અને મહિમા વિશે સમજાવે છે. તેઓ કહે છે કે જે વ્યક્તિ તેમને જાણે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અક્ષર બ્રહ્મ વિશે સમજાવે છે. તેઓ કહે છે કે અક્ષર બ્રહ્મ એ સર્વનું કારણ છે અને તે સર્વમાં વ્યાપ્ત છે. અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને રાજવિદ્યા અને રાજગુહ્ય યોગ વિશે સમજાવે છે. તેઓ કહે છે કે આ જ્ઞાન સર્વનું રહસ્ય છે અને તે મોક્ષ તરફ દોરી જાય છે. અધ્યાય 10 વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની વિભૂતિઓ વિશે સમજાવે છે. તેઓ કહે છે કે તેઓ સર્વત્ર હાજર છે અને તેઓ સર્વના આધાર છે. આ ગીતાના પ્રથમ 10 અધ્યાયોનો સંક્ષિપ્ત સાર છે. ગીતા એ એક ખૂબ જ ગહન ગ્રંથ છે અને તેનો અભ્યાસ કરવાથી વ્યક્તિને જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી શકે છે.